मीडिया ने धक्का मुक्की કરવામાં આવી રહી છે। શું કેવું છે? ઉપર ઠેકેદાર આવી ગયા છે કોણ આવી અને ફોન અમારો ફોન આગળ પાસ થઈ જાય। અમારો ટાઈમ 9 વાગ્યાનો છે, અમને જવા દો। અમારું ફોન રિજેક્ટ થઈ ગયું। નિલેશભાઈ ક્યાં લઈ ગયેલા હતા લોકોને? હવે એ તો અમને ખ્યાલ નથી કોણ લઈ ગયું, ક્યાં લઈ ગયા। આવીને અહીંથી લઈ જાઓ જે છે। તો અત્યારના મોટા સમાચાર સુરત કોંગ્રેસના ઉમેદવારને લઈને જે વિવાદ થયો છે, નિલેશ કુંભાણી કે જેઓ અત્યારે પહોંચી ગયા છે અને તેઓ કહી રહ્યા છે કે અમારા જે ટેકેદાર છે અત્યારે ઉપસ્થિત છે, રમેશભાઈ નામ આપ્યું છે ટેકેદારનું અત્યારે ઉપસ્થિત છે અને જે પહેલા થોડીવાર પહેલા વકીલે પણ કહ્યું કે જો એક પણ ટેકેદાર હશે અને ટેકેદાર શું કહે છે એમના ઉપર આધાર રાખે છે। બળદેવ અમારી સાથે જોડાયેલા છે। સતત બળદેવ, અત્યારે નિલેશ કુંભાણી સાથે મીડિયાએ વાત કરી ત્યારે થોડું ઘણું એમણે વાત ન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એમણે એક વાત સ્પષ્ટ કહી છે કે એમના ટેકેદાર છે આવી ગયા છે, રમેશભાઈ નામ આપ્યું છે ટેકેદારનું અને જે રીતે વકીલે પણ કહ્યું કે જો એક પણ ટેકેદાર હશે તો આ ફોર્મ છે માન્ય ગણાશે। જે રીતે એક ફોર્મ સાથે એક ટેકેદાર હોય છે, ખરેખર એ રીતની જે લીગલ જે વાત હોય છે તે પ્રમાણે આજે બીજા 2 ડમી ફોર્મ ભરવામાં આવ્યા હતા, એટલે ટોટલ 3 ફોર્મ ભરવામાં આવ્યા હતા અને 3 ટેકેદાર હોય છે। 3 ટેકેદારો ગઈકાલથી જે રીતે આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા અને તેને ધ્યાનમાં રાખીને આખો જે મામલો હતો તે સામે આવ્યો હતો। અત્યારે જોઈ શકાય છે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાય છે। નિલેશ કુંભાણી છે તે પણ પહોંચ્યા છે કલેક્ટર કચેરી ખાતે અને તેમના જે ટેકેદાર જે છે રમેશભાઈ કરી તે રમેશભાઈને પણ જે રીતે કલેક્ટર કચેરી ખાતે લાવવામાં આવ્યા છે। જે રીતે વકીલ લીગલ ટીમની વાત કરવામાં આવે તો લીગલ ટીમ જે રીતે કહી રહી છે કે એક ફોર્મ સાથે એક ટેકેદાર હોવો જરૂરી છે, જ્યારે એક ટેકેદાર જો ફોર્મમાં સહી કરે તો ફોર્મ છે તે માન્ય ગણવામાં આવતું હોય છે। પણ અત્યારે હવે જોવાનું રહ્યું કે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિલેશ કુંભાણી પહોંચ્યા છે, તેમની લીગલ ટીમ પણ પહોંચી છે, સામે ભાજપના જે છે કેટલાક લોકો છે તેમની પણ લીગલ ટીમ અહીંયા પહોંચી છે। જે રીતે આક્ષેપ જે કરવામાં આવ્યા હતા આ તમામ બાબતોને લઈને પ્રત્યક્ષ આક્ષેપ જે થઈ રહ્યા છે, અત્યારે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવાય છે। સૌપ્રથમ તો નિલેશ કુંભાણીએ મીડિયા સાથે વાત કરવાનું પહેલાં ટાળ્યું હતું, પણ આખરે મીડિયા દ્વારા જે સવાલો કરવામાં આવ્યા હતા અને તેમના દ્વારા જે કહેવામાં આવ્યું કે તેમના જે 3 જે ટેકેદારો હતા જે ગઈકાલેથી સંપર્ક વિહોણા હતા અને આખરે એક જે રમેશભાઈ તેમના જે બનવી છે તેમનો સંપર્ક થયો છે અને તેમને ક્યાં લઈ ગયા હતા, ક્યાં હતા, શું કરવાનું કારણ હતું, આ તમામ બાબતો ઉપર તેમને કોઈ જવાબ આપવાનું ટાળ્યું હતું। પણ આખરે તેમના એક જે ટેકેદાર છે તે જે કોન્ટેક્ટ થયો છે અને તેમને અહીંયા લાવવામાં આવ્યા છે। ત્યારે જોવાનું કે હવે જે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ 11 વાગ્યાની આસપાસ સુરત જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી નિર્ણય લેવામાં આવશે। જી, આ સાથે લીગલ ટીમે એ પણ કહ્યું કે ટેકેદાર હાજર છે એ તો ઇમ્પોર્ટન્ટ છે, પણ સાથે સાથે એ શું બોલે છે એના પર પણ નજર રહેશે, કેમ કે ગઈકાલે આ તમામ ટેકેદારો આવ્યા અને એમણે કહી દીધું કે અમે આ ખોટી સહી કરી છે, તો આજે જે એક ટેકેદાર આવ્યા છે તો એ ઉપરથી હજી કોંગ્રેસની જે મુસીબત છે ટળી ના કહી શકાય, કેમ કે હવે ટેકેદાર શું બોલે છે એના પર પણ નજર રહેવાની છે। ચોક્કસપણે ગઈકાલે આ જ વસ્તુ હતી। 3 ટેકેદારે એવું કીધું હતું કે આજે અમારી જે સહી કરવામાં આવી છે તે મારી જાણ બહાર કરવામાં આવી છે, અમારી સહી નથી। ત્યાં ગઈકાલે જો ટેકેદારો આ રીતનું વર્તન કર્યું હોય તો આજે એક જે ટેકેદાર હાજર છે તેમના તરફથી કઈ રીતે નિવેદન આપવામાં આવે છે તે એક મોટો સવાલ છે। જો ખરેખર જો ફરી જશે તો કદાચ ફોર્મ રદ થઈ શકે છે અને જો માન્યતા બતાવશે પોતે ખરેખર સહી મારી છે મીડિયા સાથે છે જે રીતે તો ફોર્મ જે છે તે રિજેક્ટ થઈ શકશે નહીં। અધિકારીઓ છે તે અધિકારીઓ પહોંચે अरे अरे भाई पुलिस इस प्रकार से लोगों को धक्का लगाकर भगाती है। चलो हूँ हमें करावराવું છું, હમણાં હું કરાવું, પેલા એક આ પ્રોસિજર પૂરી થવા દો, આ પ્રોસિજર પૂરી થવા દો પ્લીઝ પ્લીઝ। અરે બહુ કરી હું જોડાવું છું, હું જોડાવું છું, હું અત્યારે જ આવ્યો છું, ઉપર હતો હું તો। ચાલ ભાઈ
પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા મીડિયા સાથે જે ગેરવર્તન કર્યું છે તેને લઈને પણ એક આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે નિલેશ કુંભાણી અહીંયા પહોંચ્યા હતા અને તે દરમિયાન જે ધક્કામુક્કી થઈ હતી તેને લઈને આખો જે માહોલ હતો તે ગરમાયો હતો. ત્યારે હવે જો આખા ઘટનાક્રમની વાત કરીએ તો નિલેશ કુંભાણીના જે ટેકેદાર છે તેમના સંપર્કમાં આવ્યા અને તેમને અહીંયા કલેક્ટર કચેરી ખાતે લાવવામાં આવ્યા છે. હવે તેમનું નિવેદન, જે ટેકેદારનું કઈ રીતનું નિવેદન છે તેના ઉપર સૌ લોકોની નજર મંડાઈ રહી છે. જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ. આગળ પણ આપણી પાસેથી અપડેટ્સ મેળવતા રહીશું, પરંતુ હાલ તો સૌથી મોટો સવાલ એ જ છે કે સુરતના કોંગ્રેસના ઉમેદવારની ઉમેદવારી રહેશે કે જશે? કેમ કે અત્યારે નિલેશ કુંભાણી જે રીતે કહી રહ્યા હતા કે તેમના ટેકેદાર છે આવી ગયા છે, પરંતુ હવે ટેકેદાર શું બોલે છે એના પર પણ સૌની નજર.